જેમ કે બનાસકાંઠા છે એમને સૌથી પ્રિય જિલ્લો કહેવાય ને આખા ભારતનો એ બનાસકાંઠા છે. કેમ એ ઇઝરાયલ ગયા અને ફુવારા ઇરિગેશન સિસ્ટમ લઈને આવ્યા તો કોણે અપનાવ્યું આખા ગુજરાતમાં? બનાસકાંઠાએ અપનાવ્યું. એટલે તમે અત્યારે જુઓ કે આપણે ડીડીઓ સાહેબ સ્વપ્નગીરી ઘરે એ કેટલા ઉત્સાહિત છે અને કેમ બનાસકાંઠામાં આવ્યા? મોદી સાહેબે કે અહીંયા જો રહેશે ને લોંગ સમય એટલે શું થાય, ડીડીઓ 3 વર્ષ થાય ને એટલે બદલી થઈ જાય એમની થતી નથી. એનું કારણ શું છે? એમને કામ કરાવ્યું હતું બનાસકાંઠાને એક મોડેલ જિલ્લો બનાવવો છે. કલેક્ટર પણ આપણને બેસ્ટ કલેક્ટર આપી દીધા. હવે આપણે શંકરભાઈને એક વિજ્ઞાની નેતા છે. જેમ કે જો કે પાણી ઉપર પણ વિચાર કરી રહ્યા કે પાણી ભવિષ્ય નહીં હોય તો લોકો કઈ રીતના જીવશે, કઈ રીતના ખેતી કરશે, કઈ રીતના પશુપાલન કરશે. એ ઈશા ફાઉન્ડેશનમાં સદગુરુ બી આવ્યા. એ કાવેરી કોલેજ, માટી બચાવ સેવ જોઈ એ બધું અત્યારે ચલાવી રહ્યા. તો આપણી પણ માટી બચે તો એ માટે પ્રયત્નો કરી રહ્યા છે. એટલે પ્રાકૃતિક ખેતી કરીશું તો જ આપણી માટી બચશે, તો જ આપણે પાણી તળી બચશે. જો તળાવ બનશું તો માટી બચાવવા માટે થઈ અને શંકરભાઈ એક પ્રોજેક્ટ લઈને આવ્યા કે પ્રાકૃતિક ખેતી કેમ ખેડૂતો છોડી દે. ઘણા એવા ખેડૂતો 2 વાર કરી છોડી દે કારણ કે એમને માર્કેટ ભાવ નથી મળતો. માર્કેટ પૈસા ના મળે તો ખોટું કોઈ કરે છે કે ગુજરાતને ચલાવવું પડે ને. તો હવે શંકરભાઈ શું કરવા માંગે છે, બનાસડેરી શું કરવા માંગે છે કે ખેડૂતોને માર્કેટ ભાવ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરે. પણ ખેડૂતો પાસેથી માલ લેવા તો શું ક્વોલિટી આપણને ઓર્ગેનિક આવે છે, વિગોમ કરતા હોય બહુ વિગનો માલ પકડે છે. તેના માટે માળખાકીય સુવિધા તો જોઈએ ને, એટલે લેબોરેટરી બનાવવી પડે. એ બધો આટલો લાખોનો ખર્ચો કરીએ. જેમ કે જો મધમાખી ક્રાંતિ હતી તો પેલા મધમાખી કરનારા જે શ્વેત ક્રાંતિ આપણે હતી, પછી આપણે સ્વીટ ક્રાંતિ લાયા. તો મધમાખી કરતા હોય તો એ લેબોરેટરી નાખીએ કરોડોના ખર્ચે. હમણાં આપણે અહીંયા બાદરપુરામાં નાખી પેલથી કોઈ નાખીને લેબોરેટરી મધમાખીના પેલથી ના પેલા સફળ થાય પછી લેબોરેટરી નાખે. તો અહીંયા ખેડૂતો આપણે જો ઘણા ખેડૂતોથી પ્રાકૃતિક ખેતી કરતા થશે 1000 ખેડૂતો તો પછી આપણે ખર્ચો આગળ કરી શકાય. તો લેબોરેટરી નખાય આપણે. અને પછી શું થાય કે એને માલ છે ને એ બનાસડેરી એમાં પ્રૂફ કરી ક્વોલિટી સાથે આપણા પાસે ઊંચા દામ. જેમ કે બાજરી 10 રૂપિયા કિલો વેચાતી છે, બનાસડેરી અમે સારા ભાવ મળતા હોય વિદેશમાં એક્સપોર્ટ કરે છે. કેમ કે બહાર લોકો શું માગે છે? ક્વોલિટી માગે. તો ક્વોલિટી આપણને મળશે તો આપણને બાજરી અહીંયા 10 રૂપિયા વેચાતી છે અધર માર્કેટમાં, તો આપણા પાસે 20 રૂપિયા પણ ખરીદ છે તો આગળ માર્કેટ છે. તો આવી મસ્ત આપણા જોડે યોજના લઈને આવ્યા છે. બધા ખેડૂતો ઉત્સાહભેર જોડાય અને પોતાના આજુબાજુના જે ઉત્સાહિત ખેડૂતો છે સાથે જોડે પ્રાકૃતિક ખેતીમાં. તો ભવિષ્યમાં આપણને માટે બેનિફિટ છે. એટલે બધા જે પ્રાકૃતિક ખેડૂતોને પ્રોત્સાહન મળે અને આપણી જમીન બચે એ દિશામાં કાર્ય કરી રહ્યા છે. તો આપણે બધા સહભાગી થઈએ. થેન્ક યુ.